ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા, વિવાદો ઘટાડવા અને છેતરપિંડી રોકવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને માર્ગ પરિવહન મંત્રાલયે ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ફાસ્ટેગના આજથી લાગુ થતા નવા નિયમ હેઠળ ઓછા બેલેન્સ પેમેન્ટમાં વિલંબ તથા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ માટે વધારાનો દંડ લાદવામાં આવશે. તેનો હેતુ ફાસ્ટેગમાં સમસ્યાઓને કારણે ટોલ પર વાહનોની લાંબી લાઈન ઘટાડવાનો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો હેઠળ જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કે કોઈ પણ કારણોસર ડીએક્ટિવ કરવામાં આવે છે તો તમારે ટોલ પ્લાઝાને પાર કરતા 60 મિનિટ પહેલાં તેને રિચાર્જ કરવું પડશે. જો તમે તેને પહેલાં રિચાર્જ ન કરી શકો તો તમારી પાસે ટોલ પ્લાઝા પાર કર્યા પછી 10 મિનિટ સુધી તેને રિચાર્જ કરવાની તક મળશે. જો આવું નથી થતું તો ટ્રાન્ઝેક્શન નકારવામાં આવશે અને એરર કોડ 176 લખીને આ પેમેન્ટ નકારી કાઢવામાં આવશે. બાઇટ.